પોરબંદરમાં ફિશિંગ સિઝન 2026-27નો પ્રારંભ થતા અંદાજે 5000 જેટલી નાની મોટી બોટો દરિયા ખેડવા માટે તૈયાર છે, પરંતુ અશ્માવતી ઘાટમાં સમયસર ડ્રેઝિંગ કામગીરી ન થવાને કારણે આવન જાવનનો માર્ગ જોખમમાં મુકાયો છે અને એક બોટ ફસાઈ જવાની ઘટનાથી માછીમારોમાં આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। બોટ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવા છતાંય પ્રશ્ન હલ ન થતા દરિયાઈ માર્ગને સુરક્ષિત અને સરળ બનાવવા માટે અશ્માવતી ઘાટમાં તાત્કાલિક ડ્રેઝિંગ થાય તેવી માછીમાર સમાજની માંગ છે, જેથી હજારો પરિવારોની રોજગારી સાથે જોડાયેલી ફિશિંગ સિઝન સરળતાથી ચાલી શકે। આ મુખ્ય મુખમાંથી રેતીનું નિકાલ નહીં થાય તો આજે માછીમારી કરતી ફિશિંગ બોટોને જ્યારે ફિશિંગ કરીને પરત આવે ત્યારે જો હાઈ ટાઈડ ન હોય તો એને ખૂબ જ મુશ્કેલી પડે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમની ફિશિંગ બોટો બહાર એન્કર ઉપર રોકાવી પડે છે અને રોકાવાના કારણે જે માછલીઓના પૂરતા ભાવ મળતા હોય પૂરતા ભાવ ન મળે અને ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય। આ સમસ્યાઓ નિકાલ કરવા માટે સરકારશ્રી વહેલી તકે જે મુખની અંદર જે ડ્રેજિંગ છે આ ડ્રેજિંગ કરવું જોઈએ, જેનાથી બોટ છે આ ફિશિંગ બોટો નુકસાનીમાં બચી શકે અને સમયસર તે ફિશિંગ બોટો બંદરની અંદર અવર જવર કરી શકે। મારી સરકારને વિનંતી છે, અમારો સમાજ અને બોટ એસોસિએશન અનેકો રિક્વેસ્ટ કરી છે કે ડ્રેઝિંગનું કામ છે એ તાત્કાલિક ધોરણે બારાની ચેનલમાંથી કરવામાં આવે, તો જો એ ચેનલનું કામ થયેલું હોત તો મારે મોટી આર્થિક નુકસાની ન આવત અને મારી બોટ છે એ સહી સલામત બારામાંથી નીકળી ગઈ હોત। આ વર્ષની માછીમારની સિઝન ચાલુ થઈ ગઈ, ફિશિંગ બોટ અમારી દરિયામાં જવા એડ થઈ ગઈ। હવે અટાણે અમારે એક બોટમાં ખર્ચો ટોટલ 5 લાખનો ખર્ચો થાય, ટંડેલ કરીને 10 લાખ ખર્ચો થાય, બરોબર। દરિયામાં બોટો નીકળીએ। હવે સમસ્યા છે કે અમારો જે બંદર છે એ બારું પેટ થઈ ગયું, એના માટે સરકારશ્રીને વિનંતી છે હાથ જોડીને જો બારાનું કરાવી દઈએ ને તમારે સમસ્યા છે, પાછી પરત બોટો આવશે તો બારામાં છીટે તો તકલીફ પડે, ગરીબ માછીમાર હેરાન થઈ જાય। આવનારી સિઝન અમારા તમામ માછીમારો માટે સારી અને કોઈ પણ તકલીફ વગરની જાય અને દરિયાદેવના આશીર્વાદથી અમને ફિશનો કેચ પણ સારો મળે, જેથી અમારા માછીમારોની જે આર્થિક તંગી છે એ દૂર થાય।